પારડીના પરિયા ભેંસલાપાડ સાંઈ મંદિરનો 14મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। પારડી ભેંસલાપાડ પરિયા રોડ ખાતે આવેલ સાંઈ મંદિરનો 14મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં સવારે હોમ યજ્ઞમાં જોડાઓ બેઠા હતા અને ભૂદેવના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જે બાદ ધ્વજારોહણ અને પાલખી યાત્રા નીકળતા ભક્તો જોડાયા હતા। તેમજ મહાપ્રસાદનું આયોજન કરતા ગ્રામજનો તેમજ આસપાસના મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અહીં સાંઈ મંદિર ખાતે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતા ભક્તો શ્રદ્ધાથી દૂર દૂરથી આવતા હોવાનું જણાવ્યું હતું। દર વર્ષના જેમ આ વર્ષે પણ સાંઈ મંદિરના પાટોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે રાજેશભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ, રોશન મહારાજ, સંતોષભાઈ, કીકુભાઈ, ગામના અગ્રણીઓ, વડીલો, મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। साईनाथ तेरे हजारों घर के आगे साईनाथ तेरा मंदिर बन जाए। अल्लाह साईं बाबा के साईं बाबा के ओम साई राम। साई राम। हमारे यहाँ सवारे पूजा કરવામાં આવી એમાં યજ્ઞમાં સૂર્ય યજ્ઞ કરવામાં આવ્યો, સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સાંજના પાલખી યાત્રા કરવામાં આવી। હવે બધા જનો બધે મહાપ્રસાદનું આયોજન આ બધા મહાપ્રસાદ લેવા આવ્યા છે અને બાબાની અસીમ કૃપા છે કે જેને જે પીડા છે એ બાબા અહીંયાથી દૂર કરે છે। એવા દાખલા છે, પણ તમને બતાવું કે એક ભાઈને છોકરા નહીં થતા હતા, એને 30 છોકરા થયા અને ભાઈને આજે અહીંયા આવે છે। બાબાની અસીમ કૃપા છે ને બહુ માને છે। એવા ઘણા દાખલા છે। તો બાબા જ્યારથી આવ્યા છે ભેંસલાપાડ નગરીમાં, અમે નગરીનું નામ રાખ્યું છે અને બહુ સરસ અને અમારા બધાનો પ્રેમ ને આ બધાનો સહસાકાર અમને મળે છે। એટલે અમે દર વર્ષે બાબાનો પાટોત્સવ મહોત્સવ સારી રીતે ઉજવતા છે અને અમારા બધાનો અને આ ગ્રામજનોનો અમારા માટે સહ પ્રેમ છે। એ કારણથી બાબાની અસીમ કૃપા સબ માટે બની શકી રહે। ઓમ સાઈ રામ, સાઈ રામ। આજે અમારો સાંઈ મંદિરનો 14મો પાટોત્સવ છે। આજે સવારે યજ્ઞ, ધ્વજારોહણ, પાલખી યાત્રા અને હમણાં મહાપ્રસાદનું આયોજન છે ને ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવેલું છે। અહીંયા અમારા ત્યાં સાંઈ બાબાનું જ્યારથી મંદિર આવ્યું છે ત્યારે અમારા ગામમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ થઈ છે, લોકોની પ્રગતિ થઈ છે, લોકો સંસ્કારી બન્યા છે। જે અમારું ગામ પહેલેથી ખૂબ નામ ખરાબ હતું, તો આજે લોકો બહુ સારું એવું ગણે છે, લોકો સારા સંસ્કારી બી બન્યા છે ને આજે લોકો બહારથી પણ અમારે ત્યાં ખૂબ દાન બી આપે છે, સાથ સહકાર આપે છે ને અમારા ત્યાં મહાપ્રસાદનો લાભ લે છે, અમારા મંદિરે દર્શન કરવા આવે છે। એ અમારા માટે ગર્વની વાત છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।